રાજકોટ હાઉસિંગ બોર્ડની ભયજનક ઇમારત મામલે મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ હાઉસિંગ બોર્ડની યોજના મુજબ લાભાર્થીઓને ઘણા વર્ષો પહેલા હાઉસિંગ બોર્ડમાં મકાન આપવામાં આવ્યા હતા, જેમાં મહાનગરપાલિકા દ્વારા ભયજનક ઇમારતો અને મકાનો ઉપયોગ કરતા અટકાવવા 58 જેટલા બ્લોક અને 600 યુનિટને નોટિસ આપવામાં આવી હતી। કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે હાઉસિંગ બોર્ડના મકાનો ખાલી કરવામાં આવ્યા છે। નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપીને મકાનો ખાલી કરવામાં આવ્યા છે। પહેલા તો બે ડિપાર્ટમેન્ટ મકાનો જે છે આપ જે જણાવી રહ્યા છો તે ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીના છે અને તેમને હાઉસિંગ બોર્ડની યોજના મુજબ લાભાર્થીઓને આ મકાનો ઘણા વર્ષો અગાઉ આપવામાં આવેલા છે। જ્યાં સુધી મહાનગરપાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી જો કોઈ ભયજનક ઇમારત હોય અને જાનમાલને નુકસાન થઈ શકે એવી ઇમારત હોય તો જીપીએમસી એક્ટ હેઠળ એવા ભયજનક મકાનોમાંથી એને ઉપયોગ કરતા અટકાવવું એ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવાની થાય છે। એ અંતર્ગત લગભગ હાઉસિંગ બોર્ડના 58 જેટલા બ્લોક અને 600 કરતા વધારે યુનિટને અગાઉ ઘણી બધી પ્રક્રિયા કરી અને અગાઉ પણ નોટિસ આપવામાં આવેલી છે। ગયા જુલાઈ માસ દરમિયાન મેં જે રેકોર્ડ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી છે તે મુજબ ગયા જુલાઈ માસમાં પણ એમને ઇવેક્યુએશન કરી દેવા માટે જણાવવામાં આવેલું હતું। તેમ છતાં લગભગ 1 વર્ષ જેટલા સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની કાર્યવાહી એમના વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલી નથી। દિવસે ને દિવસે ભયજનક થતા જાય છે મકાનો। આ વખતે પણ અમારા જે સ્ટ્રક્ચરના જેનો અભિપ્રાય લઈએ છીએ એ સ્ટ્રક્ચર એક્સપર્ટના પણ અભિપ્રાય મુજબ બિલકુલ વસવાટને લાયક રહ્યા નથી, એટલે કોઈ પણ જાતની જાનહાનિ ન થાય એટલા માટે આને ખાલી કરાવવા પડે એમ છે। માટે અમે ખાલી કરાવવાના ભાગરૂપે હાલ એમના નળ કનેક્શનો કાપવાના અને વીજ કનેક્શનો કાપવાની કાર્યવાહી હાથ ધરી છે। 1-2 દિવસમાં એ પૂર્ણ થયા પછી ઇવેક્યુએશનની કામગીરી હાથ ધરવાની થશે।